સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે દિવસે ઉચકાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી ગરમી હિંમતનગર શહેરમાં હતી ત્યારે તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે હતું ત્યારે હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ આખરી ગરમી પડશે તેવી આગાહી વ્યક્ત કરી હતી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર નહીં નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી। વધુ પડતી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો ભાગ ભજવે છે, પણ છતાં પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે। આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ORS કોર્નર બનાવવામાં આવેલા છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસીને। ગરમીના કારણે લૂ લાગી શકે છે, અશક્તિ થઈ શકે છે, વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર પણ આપવામાં આવે છે અમારા આરોગ્યને। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।